हेलो फ्रेंड्स, अगला पीरियड में आपणे स्वाध्याय 3.3 નો દાખલા નંબર 1 જોયો, જેમાં જુદી જુદી કિંમત માટે આપણે ચલ x અને y એટલે કે સમીકરણ ઉત્પન્ન ઉકેલો મેળવ્યા. હવે દાખલો નંબર 3.3 નો દાખલો નંબર 2. રકમ છે 2x + 3y = 11, 2x - 4y = -24 નો ઉકેલ શોધો. હવે અત્યાર સુધીમાં આપણે આગળ 5 દાખલાનો અભ્યાસ કર્યો, એમાં જોયું છે કે સમીકરણ યુગ્મ આપેલું છે તો આપણે x અને y ની કિંમત એટલે કે સમીકરણ યુગ્મનો ઉકેલ શોધી લીધો છે. હવે આ દાખલામાં થોડુંક વધારાનું અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. એટલે આપણને જ્યારે આ દાખલો પૂછાય તો એવું થાય કે આમાં નવું શું કરવાનું. સિમ્પલ છે, પહેલા તો આપણે x અને y ઉકેલ મેળવી જ લેવાનો છે. પછી આ સમીકરણ તમે જો ધ્યાનથી કે y = mx + 3 છે, તો અહીંયા y ની કિંમત મૂકીએ, અહીંયા x ની કિંમત મૂકીએ તો સિમ્પલ છે કે આપણને m ની કિંમત મળે. પણ શબ્દ રચના જેવી છે કે પહેલા m શોધો કે જેથી y = mx + 3 થાય. એટલે શરૂઆતમાં એવું થાય કે પહેલા m શોધવાનું પછી આ સમીકરણ શોધવાનું, એવું નથી. પણ આપેલ સમીકરણ યુગ્મમાં પહેલા આપણે ઉકેલ શોધીએ અને પછી એની કિંમત આ સમીકરણમાં મૂકીને આપણે m ની કિંમત મેળવીએ. तो चलो पहला शुरुआत આપણે આપણા સમીકરણથી કરીએ. 2x + 3y = 11 અને 2x - 4y = -24 સમીકરણ 1 અને સમીકરણ 2. હવે બંને સમીકરણ પાસે આપણે જોઈએ તો આ સમીકરણમાં પણ ચલ x સાથે 2 ગુણાયેલો છે, બીજા સમીકરણમાં પણ ચલ x સાથે 2 ગુણાયેલો છે. તમે કોઈ પણ સમીકરણ લઈને તમે એક ચલની કિંમત બીજા ચલમાં મૂકી શકો. એટલે કે દાખલા તરીકે હું આ પહેલું સમીકરણ 1 લઉં. સમીકરણ 1 પરથી કે 2x = 11 + 3y જમણી બાજુ એટલે -3y માટે x = 11 - 3y/2 આ મળે છે સમીકરણ 3. હવે આ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં સમીકરણ 3 ની આ કિંમત समीकरण 2 में मुकता समीकरण 2 लखी दईए. 2x - 4y = -24. चलो x की कीमत मूको 2 * x = 11 - 3y/2 -4y = -24. હવે મિત્રો જો ધ્યાન આપો, અહીં 2 ગુણ્યા આ રકમ છે અને છેદમાં પણ 2 છે. આસાનીથી આ 2 ગુણી જશે એટલે કે 11 - 3y - 4y = -24. ચલો આપણે હવે આપણું ધ્યાન ક્યાં જશે? ચલ y પર. 3y અને 4y બંને સમાન ચિહ્ન છે અને સમાનનો સરવાળો થાય એટલે ચિહ્ન એનું એ જ રહે. હવે 3y - 4y આપણે ઉપર જઈએ એટલે કે -7y = -24. હવે આ 11 ને આપણે જમણી બાજુ લઈ જઈએ -11 માટે -7y = બંનેનો સરવાળો કરીએ, સમાન ચિહ્ન એટલે બંનેનો સરવાળો કરતા આપણને મળે -35. 4 ને 1 5, 2 ને 1 3. બંને બાજુથી ઋણ ચિહ્ન ઉડી જશે. 7y = 35 માટે y = 35/7 y = 7 × 35 y = 5. હવે y ની આ કિંમત સમીકરણ 3 માં મૂકતા તો આપણી પાસે સમીકરણ 3 એટલે y ની આ કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 લખો. x = 11 - 3y/2. चलो y ની કિંમત મૂકો 11 - 3 × 5 છેદમાં 2. 11 3 × 15/2. હવે ફક્ત અહીંયા ધ્યાન આપો કે 11 - 15 11 અને 15 બંનેનું ચિહ્ન અસમાન છે. એટલે બાદબાકી મોટી સંખ્યા 15 ઋણ છે, 15 માંથી 11 જશે તો જવાબ આવે 4 અને મોટી સંખ્યા ઋણ છે એટલે -4/2.
આગળ જોઈએ કે x બરાબર -4/2 માટે x બરાબર √2 2 દુ 4 એટલે કે ઋણ 2। હવે આપણે આ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો એટલે x બરાબર -2 અને y બરાબર 5। આપણને સમીકરણનો ઉકેલ તો મળી ગયો। હવે આપણે શું કરવાનું છે, m ની કિંમત શોધવાની। એટલે આપણી પાસે સમીકરણ આ છે। હવે આપણે આગળ ગણીએ કે y mx + 3 માં આ કિંમત મૂકીએ x અને y ની કિંમત કે x બરાબર -2 અને y 5 ની કિંમત y mx + 3 માં મૂકતા તો y ની કિંમત છે 5, m ની કિંમત શોધવાની છે, x ની કિંમત -2 + 3। ચાલો હવે હું 3 ને આ બાજુ લઈ આવું 5 - 3 m × 2 એટલે કે -2m। 5 માંથી 3 જશે તો 2 - 2m બંને આપણે ઉલટાવી દઈએ તો 2m - 2m = 2। બંનેને ઉલટાવે એટલે ચિહ્ન અહીં જ રહેશે માટે m = 2/-2 તો m = -1। આમ આપણે સમીકરણનો ઉકેલ x બરાબર -2 y બરાબર 5 અને m બરાબર -1 જ્યાં સમીકરણમાં મૂકીએ તો એનું સમાધાન થાય છે। એટલે ઘણીવાર આ દાખલો બોર્ડમાં પણ પૂછાય છે, પેપર સેટમાં તમે જોશો તો મેક્સિમમ આ દાખલો પૂછાયો છે। ધ્યાનથી તમે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે સમીકરણ યુગ્મ આપણી પાસે છે 2x + 3y = 11, 2x - 4y = -24। આપણે આદેશની રીતથી દાખલો કરવાનો છે। બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાંના એક ચલને કરતા બનાવીએ 2x = 11 - 3y। ચિહ્ન માટે ખાસ ધ્યાન રાખજો કે પ્લસ હશે તો માઈનસ અને માઈનસ હશે તો પ્લસ। x બરાબર 11 - 3y/2। સમીકરણ 3 આની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ તો આપણને આ કિંમતમાં ચલ y ની કિંમત મળશે y = 5। y ની કિંમત સમીકરણ 3 માં મૂકીએ તો આપણને x ની કિંમત મળશે -2। આમ આપણને ચલ x અને y ની કિંમત મળશે। આ બંને ચલની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો આપણને m ની કિંમત મળશે y = 5, x ની કિંમત -2 - 2m। 3 ને આ બાજુ લાવીએ તો બંને સમીકરણને ડાબી જમણી બાજુ આપણે ઉલટાવીએ તેનું ચિહ્ન રહેશે m = 2/-2 એટલે -1। આમ આપણે સમીકરણનો ઉકેલ અને m ની કિંમત મળે છે। હવે આગળના કેટલાક ગુડ પ્રશ્નો છે, કેટલીક સમસ્યા છે, એના પરથી આપણે સમીકરણ યુગ્મ બનાવીએ અને એને ઉકેલ મેળવવાની રીત આદેશની રીતથી શોધીએ। દાખલા નંબર 2 નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને એનો ઉકેલ આદેશની રીતે શોધો। કેટલીક સમસ્યાઓ છે, ચાલો જોઈએ આપણે। નંબર 1 બે સંખ્યાનો તફાવત 26 છે। ચાલો આપણી પાસે બે સંખ્યા છે, તફાવત એટલે કે બાદબાકી આપેલી છે 26। એનો મતલબ થયો કે એક સંખ્યા મોટી છે અને બીજી સંખ્યા નાની। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીએ તો જ આપણને જવાબ મળે। એટલે કે બે સંખ્યા છે એટલે આપણે બે ચલ ધારી લઈએ કે ધારો કે x છે, બીજી સંખ્યા y છે, એમનો તફાવત 26 છે એટલે આપણને સંખ્યા મળી જાય। બીજી શરત છે એટલે આપણે ધારી લઈએ કે ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે। મોટી સંખ્યા x અને નાની સંખ્યા y અને પહેલી શરત પ્રમાણે કે બે સંખ્યાનો તફાવત 26 છે, તેમનો તફાવત 26 છે એટલે કે x - y = 26। આપણને મળે છે સમીકરણ 1। હવે બીજી શરત જોઈએ કે એક સંખ્યા એટલે કે આપણે મોટી સંખ્યાઓ સમજવાનું, બીજી સંખ્યાથી 3 ગણી છે। એટલે કે એક સંખ્યા બીજી સંખ્યા એટલે કે મોટી સંખ્યા નાની સંખ્યા કરતા મોટી સંખ્યા નાની સંખ્યાથી 3 ગણી છે। ચલો મિત્રો બે ગણી
એટલે કે આપણે બમણી એવું બોલીએ છીએ. 3 ગણી, ગણી આવે એટલે ગુણ્યા આટલા ભાગની એટલે છેદમાં આપણે ભાગ કરીએ છીએ કે એક વસ્તુનો 2 ભાગ એટલે x ભાગ્યા 2, અથવા એક વસ્તુ એટલે 1 ભાગ્યા 2, એક વસ્તુનો ચોથો ભાગ એટલે 1 ભાગ્યા 4. એવી રીતે 2 ગણી, 3 ગણી, 4 ગણી એટલે 3 ગણી એટલે ગુણ્યા. તો અહીંયા એમ કે મોટી સંખ્યા નાની સંખ્યા, તો મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે. તો આ મોટી સંખ્યા નાની સંખ્યાથી 3 ગણી, આ 3 ગણી મોટી છે એટલે 3 ગણી આપણે નાની સંખ્યાને આપી. દાખલા તરીકે તમારા કરતા તમારા ભાઈ પાસે બમણી ચોકલેટ છે, તો તમારા કરતા તમારા ભાઈ પાસે બમણી ચોકલેટ છે, તો બંનેની સરખી કરવું હોય તો તમને 2 ગણી ચોકલેટ આપવું પડે તો બંનેની સરખી થાય. તો અહીંયા આપણે x મોટી સંખ્યા આના કરતા 3 ગણી છે, તો 3 ગણી નાની સંખ્યાને આપી દઉં તો બંને સંખ્યા કેવી થઈ જાય? સરખી. એટલે કે x બરાબર 3y. જો આપણે એને સમીકરણ બનાવવું હોય તો x minus 3y equal to 0, સમીકરણ નંબર 2. આપણને આ એક બીજું સમીકરણ મળે. ચલો અહીંયા આપણે x કરતા છે x is equal to 3y. આ જ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણને ચલ x ની કિંમત મળે. આપણે અહીંયા તો x અને y ની કિંમત શોધવાની છે. આમ આપણે સમીકરણ x minus 3y is equal to 0 અને x બરાબર 3y આ જ આપણે લઈએ કે x બરાબર 3y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 આપણું કયું છે? x minus y is equal to 26. x બરાબર આપણે મૂકવાનું છે 3y, x ની કિંમત 3y, x is equal to 3y minus y is equal to 26. 3y માંથી y જશે એટલે કે 2y is equal to 26. એટલે કે y બરાબર 26/2. therefore y is equal to 30. 13 દુ 26. 10મા ધોરણમાં છે એટલે ઝડપથી જરાક ગણીએ છે એટલે કે 13 દુ 26 અને 2 ઉડી જશે 13 જવાબ. હવે આપણને y ની કિંમત તો મળી ગઈ. હવે x ની કિંમત શોધીએ કે x બરાબર 3y માં y ની કિંમત મૂકીએ તો 3 ગુણ્યા 13 એટલે 13 39. આપણે જોઈ લઈએ, તાળો મેળવીએ કે 39 માંથી 13 બાદ કરીએ એટલે કે 9 માંથી 3 જાય તો 6, 3 માંથી 2 એટલે કે બે સંખ્યાનો તફાવત 26 છે. આમાંથી આ સંખ્યાને બાદ કરીએ તો જવાબ આપણો 26 એટલે આપણો ઉકેલ સાચો છે. આમ આપણે તો એ સંખ્યા શોધો તો એ મોટી એટલે કે સમીકરણ યુગ્મનો ઉકેલ એ મોટી સંખ્યા 39 અને નાની સંખ્યા 13 છે. અથવા તમે તે સંખ્યાઓ 39 અને 13 છે એવું લખી શકો છો. હવે ખ્યાલ આવી ગયો છે ને આ દાખલામાં કે જ્યારે તફાવત આવે એટલે હંમેશા બાદબાકી યાદ રાખવાની. હવે દાખલા નંબર 2 જોઈશું. દાખલા નંબર 2. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણો શોધો. સૌથી પહેલા પૂરક કોણ. જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય તેને આપણે એકબીજાના પૂરક કોણ કહીએ. એટલે કે બે ખૂણાના માપ છે. હવે આપણે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવીએ છીએ એટલે ચલ 2 લેવાના છે. હવે બીજો એક શબ્દ આપેલો છે કે મોટો ખૂણો નાનો ખૂણો કરતા. એટલે આપણે આગળના દાખલામાં મોટી રકમ અને નાની રકમમાં જેમ x અને y ધારી તેવી રીતે અહીંયા ધારો કે મોટા ખૂણાનો અંશ માપ x છે અને નાના ખૂણાનો અંશ માપ y છે. કારણ કે ખૂણાનો અંશ માપ છે કે ખૂણાનો માપ 18 છે એવી રીતે. એટલે આપણે પહેલું સમીકરણ આપણે એ જ મળી જાય કે બે પૂરક કોણ એટલે કે જે બે ખૂણાનો સરવાળો 180 એટલે જો આપણે એક મોટો ખૂણો x અંશ ધારીએ નાનો ખૂણો y અંશ ધારીએ એટલે કે x + y = 180 એ સમીકરણ આપણને કંઈ જ મળી જાય છે. એટલે ઘણીવાર સમીકરણ બનાવતા વિદ્યાર્થીઓ શરત શોધ્યા જ કરે કે આમાંથી બે શરત કઈ અલગ અલગ તારવીએ. તો તમારે થોડુંક આ હવે 10મા ધોરણમાં આવે છે એટલે થોડુંક વધારે એડવાન્સમાં વિચારવું પડે કે પૂરક કોણ. એટલે ધારી લઈએ આપણે કે ધારો કે મોટા ખૂણાનો અંશમાં x અંશ છે અને નાના ખૂણાનો અંશમાં y અંશ છે. હવે બે પૂરક કોણ છે એટલે કે બંને પૂરક કોણ છે
પૂરક કોણો છે એટલે કે x + y = 180. એટલે આપણને એક સમીકરણ તો અહીંયા મળી ગયું બરાબર. હવે બીજી શરત, મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે. હવે આગલા દાખલામાં આપણે જોયું કે મોટી રકમ નાની રકમ કરતા 3 ગણી છે એટલે આપણે એને 3 ગણી આપી દીધી એટલે બંને ઇક્વલ થઈ. અહીંયા મોટો એ નાના કરતા 18 મોટો છે. તમે એમ પણ કરી શકો કે x is x અને y લખી શકીએ કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે એટલે કે મોટો ખૂણો x નાનો ખૂણો y. આ 18 મોટો છે આપણે 18 એને આપી દઈએ x બરાબર y + 18 એટલે બંને ઇક્વલ થઈ ગયા. હવે આપણે સમીકરણ સ્વરૂપમાં લખીએ x - y = 18. સમીકરણ 2 તો બે ઇક્વેશન આપણે મળી ગયા x + y = 180 x - y = 80. હવે આ બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાંથી આપણે કોઈ એક ચલને કરતા બનાવીએ અને એની કિંમત સમીકરણ બીજામાં મૂકીએ એટલે આપણે બીજા ચલની કિંમત મળે. અહીં આપણે જોઈ છે કે x = y + 18. હવે આ જ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ એટલે કે x = y + 18 ને સમીકરણની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો જો એટલે સમીકરણ 1 આપણી પાસે કોણ છે x + y = 180. હવે x = y + 18 એટલે કે y + 18 + y = 180. y અને y બંને ચલ બંનેના ચિહ્ન સમાન 1 અને 1 1 1 2 એટલે કે 2y = 180. હવે આ 80 ને આપણે 18 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો -18 માટે y = 180 માંથી 18 બાદ કરો 162 2y = therefore y = 162/2 162/2 2 8 16 અને 2 1 2 એટલે કે 81 એટલે કે y = 81. એટલે એક ખૂણાનું માપ આપણને મળ્યું y = 81. હવે બીજા ખૂણાનું માપ ચાલો સમીકરણ x = y + 18 માં આ કિંમત આપણે મૂકી દઈએ y ની કિંમત 81 + 18 ચાલો 8 ને 1 9 8 ને 1 9 એટલે x = 99. તો અહીં આપણે બે પૂરક કોણ મોટા ખૂણાનું માપ x આપ્યું નાના ખૂણાનું માપ y અંશ આપ્યું અને x નું માપ અને બંનેનો સરવાળો છે 180. x નું માપ આવ્યું છે 99 અને y નું માપ આવ્યું છે 81. તમે જોઈ શકો છો 99 અને 81 9 ને 1 10 વધી પડી 10 ને 8 18 180 બંને ખૂણાનો સરવાળો કેટલો થાય 180. આમાં આપણને ટાળો પણ મળી જશે અને આપણે બંને ખૂણાના માપ એટલે કે આપણને ઉકેલ પણ મળશે. હવે દાખલો નંબર આપણે 3 જોઈશું. દાખલો નંબર 3 ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા ₹3800 માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા 1750 માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. ક્રિકેટ આવે એટલે છોકરાઓને મજા આવે. હવે અહીં આપણી પાસે બે વસ્તુ છે બેટ અને દડા. આપણે સમીકરણ યુગ્મમાં પણ આપણે બે ચલ ધારીએ છીએ x અને y. સિમ્પલ છે કે ધારો કે એક બેટની કિંમત આપણે x રૂપિયા ધારીએ. માર્કેટમાં આપણે ડેરી મિલ્ક લઈએ 5 ડેરી મિલ્કના 50 ખબર છે કે 10 વાળી 5 લઈએ તો એના 50 રૂપિયા આપવા પડે. તો આપણે 10 રૂપિયાની જગ્યાએ x રૂપિયા એવી કેટલી તો 5 કેડબરી લીધી તો 5x = 50 તો x = 50/5 એટલે x ની કિંમત 10. એવી રીતે અહીંયા આપણે એક બેટની કિંમત x રૂપિયા એવી કેટલી બેટ ખરીદે છે 7 એટલે કે 7x અને દડાની કિંમત આપણે y રૂપિયા ધારીએ એટલે કેટલા દડા ખરીદે છે 6 એટલે કે 6y એ બંનેની કુલ કિંમત ₹3800. તો તમે આવા દાખલામાં સમીકરણ ખૂબ આસાનીથી બનાવી શકો. આગલા ચેપ્ટરમાં પણ આપણે સફરજનની કિંમત જોઈ છે બરાબર ને. ચાની કિંમત આવે ખાંડની કિંમત આવે
એવી રીતે તમે કોઈ પણ બીજી પેન્સિલ નહીં આવે, રબર નહીં આવે, બોલ પેન નહીં આવે, એ રીતે તમે સમીકરણ યુગમાં આસાનીથી બનાવી શકો. તો અહીં આપણી પાસે પહેલી શરત છે 7 બેટ અને 6 દાડા. તો આપણે શરત પ્રમાણે જ બનાવીએ છીએ. ધારો કે એક બેટની કિંમત x રૂપિયા છે અને એક દડાની કિંમત y રૂપિયા છે. હવે આપેલી શરત પ્રમાણે પહેલી શરત કે 7 બેટ એટલે 7 ગુણ્યા x, 6 દડા એટલે 6 ગુણ્યા y. પેલામાં ખરીદે રૂપિયા 3800 માં. એટલે પહેલી શરત પ્રમાણે 7x + 6y = 3800. સમીકરણ 1. કિંમત તમને મોટી લાગશે પણ સમીકરણ એકદમ ઈઝી બનશે. તેવી જ રીતે બીજા એ જ કિંમત વાળા 3 બેટ અને 5 દડા એટલે કે 3x + 5y = 1750. સમીકરણ 2. હવે આપણી પાસે બે સમીકરણ છે. એનો ઉકેલ આપણે આદેશની રીતે શોધવાનો છે. તમે બંને સમીકરણમાં નજર કરો. પહેલા સમીકરણમાં 7x અને 6y. તમે x ને કરતા બનાવો, સામે છેદમાં 7 જશે. y ને કરતા બનાવો, છેદમાં 6 જશે. સમીકરણ 2 માં જુઓ, x ને કરતા બનાવી છેદમાં 3 અને y ને કરતા બનાવી છેદમાં 5. એટલે ઈઝી આપણને સમીકરણ 2 લાગશે. એટલે કે સમીકરણ 2 પરથી કે 3x = 1750, 5y ને જમણી બાજુ -5y, એટલે કે x = 1750 - 5y ના છેદમાં 3. આ કિંમત મળે સમીકરણ 3. સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. એટલે કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 7x + 6y = 3800. હવે 7 * x કેટલા છે? 1750 5y / 3 + 6y = 3800. હવે સૌથી વધારે તમારે તકલીફ અહીંયા આવશે કે અહીંયા આપણી પાસે 7 છે, છેદમાં 3 છે, એ ઉડવાના નથી. એટલે આપણે સમીકરણને પહેલા સંતુલિત કરીએ અને 3 છે, અહીંયા 1 છે, 1 છે, આપણે લસા લઈએ. આ પહેલા 1750 ગુણ્યા 7 કરીએ. તો 1750 ગુણ્યા 305 વધી પડી 750 5 7 7 5 12. એટલે કે 12250 - 750 35y વત્તા અહીંયા લસા આવશે 3 6 તારી 18y = 38 ગુણ્યા 3 2404 9 10 11 40 એટલે 11400 એટલે કે 3 વડે ગુણતા x / 3 + 6y / 1 = 3800. દાખલા તરીકે આ એક રકમ છે, તેને મેં x લખ્યું છે, છેદમાં 3 છે, 6y ના છેદમાં 1 છે અને 3800 ના છેદમાં 1 છે. આપણે જાણીએ છીએ કે 3 અને 1 નો લસા કેટલો થવાનો? 3. અહીંયા 1 વડે ગુણાશે એટલે એ રકમને મેં ફક્ત આ 7 વડે આના ગુણાકાર કર્યો. 1750 ગુણ્યા 7 એટલે 12250. 5 ગુણ્યા 7 એટલે 35 ગુણ્યા y એટલે y. હવે અહીંયા 3 વડે ગુણાશે એટલે 6 તારી 18 અને 3800 ગુણ્યા 3 થશે એટલે 114. 38 ગુણ્યા 3 114 એટલે કે 11400. હવે આપણે જોઈએ કે 35 અને 18 અસમાન ચિહ્ન છે. એટલે 35 માંથી 18 જશે તો આપણને મળશે 17y એટલે કે -17y, કારણ કે 35 એ મોટી સંખ્યાનું ચિહ્ન. હવે 11400 - 12250. હવે 11400 માંથી 12250 માંથી 11400 જશે એટલે આપણને મળશે -850. એટલે -17y = -850. બંને બાજુથી ઋણ સંખ્યા જશે એટલે કે y = 850 ના છેદમાં 17. તો y બરાબર આપણને મળે 50. 17 × 5 = 85. y ની કિંમત આપણને મળી 50. y એટલે કોણ છે? દડા. એટલે એક દડાની કિંમત આપણે 50 લીધી. હવે સમીકરણ 3 માં આ કિંમત મૂકતા
ચલો સમીકરણ 3 જુઓ. x બરાબર 1750 માઇનસ 5y. x બરાબર 1750 માઇનસ 5y ના છેદમાં 3. હવે y ની કિંમત આપણે 50 મૂકી એટલે કે 1750 માઇનસ 5 ગુણ્યા 50 છેદમાં 3. 1750 5 50 25 250 ભાગ્યા 3. એટલે 1750 માઇનસ તમે 250 કરો એટલે આપણને મળશે 1500 ભાગ્યા 3. એટલે કે 1500 ભાગ્યા 3 એટલે મળશે આપણને 500 રૂપિયા. એટલે કે દરેક બેટની કિંમત x એટલે કોણ બેટ એટલે x બરાબર 500 રૂપિયા. એટલે કે બેટની કિંમત 500 રૂપિયા અને દડાની કિંમત 50 રૂપિયા થાય. થોડીક રકમ તમને મોટી લાગશે પરંતુ ઈઝી છે ગણવામાં. કે ધારો કે બેટની કિંમત x રૂપિયા અને દડાની કિંમત y રૂપિયા. એવી કેટલી બેટ લઈએ છીએ 7 અને એવા કયા દડા લઈએ છીએ 6. એટલે 7x + 6y એટલે 3800. 3x + 5y બરાબર 1750. બીજી શરત પ્રમાણે બે સમીકરણ યુગમાંથી આપણે સમીકરણ 2 માંથી x ની કિંમત મેળવી 1750 - 5y ભાગ્યા 3. આ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકી આપણે તો 7x + 6y બરાબર 3800. એમાં x ની કિંમત મૂકી. અહીંયા આપણે છેદમાં 3 છે એટલે આપણે લસા લઈએ. 1 અને 3 નો લસા થાય 3. એટલે આ સમીકરણને ફક્ત 7 વડે ગુણ્યા અને 6 ને 3 વડે ગુણીએ તો 18 થાય. 38 ને 3 વડે ગુણીએ તો 114. પાછળના બે ભેગા. પછી અચલ છે -35 + 18 એટલે અસમાન ચિહ્ન બાદબાકી. મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -17y. 1100 માંથી -1200 250 કરીએ. 1250 મોટી રકમ છે એનું ચિહ્ન ઋણ છે. ઋણમાંથી આ ધન સંખ્યા માટે -850. બંને બાજુથી માઇનસ ચિહ્ન બાદ થશે ઉડી જશે. એટલે કે ડાયરેક્ટ મેં લખ્યા છે y બરાબર 850 ભાગ્યા 17. એટલે કે y બરાબર 50. y આપણે કોને ધારેલા છે દડા. એટલે એક દડાની કિંમત આપણને મળી ગઈ y. હવે આ y ની કિંમત સમીકરણ 3 માં આપણે મૂકીએ તો સમીકરણ 3 છે 1750 - 5y ભાગ્યા 3. y એટલે કોણ 50. 50 5 ગુણ્યા 50 એટલે 250. 17 50 માંથી 250 બાદ કરીએ તો 1500. 1500 ભાગ્યા 3 કરીએ તો આપણને જવાબ મળે 500. ને x ની કિંમત 500. x એટલે શું ધારેલો આપણે બેટ. એટલે કે એક બેટની કિંમત આપણે 500 રૂપિયા અને એક દડાની કિંમત આપણને મળે છે 50 રૂપિયા. આમ એક બેટની કિંમત અને દડાની કિંમત આપણે શોધી શકીએ. બાકીના દાખલા આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.